નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીએ. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી. પીટી જાડેજાને સાબરમતી જેલના હવાલે કરવામાં આવ્યો છે. 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થયા બાદ ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં રહેતા કારખાનેદાર જસ્મીનભાઈ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પીટી જાડેજાનું નામ આપ્યું હતું. જસ્મીનભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે. આ મંદિરમાં દર વર્ષે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે. પીટી જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા. મંદિરની પ્રવેશ દ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવાયું હતું. જેના એક દિવસ પહેલા એટલે કે તારીખ 20ના સાંજે પીટી જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઈને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. પોલીસ વાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે. ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ. અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે. અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને. કઈ કલમો લગાડો? કલમો આ છે ને પાસા એક છે, એન્ટી સોશિયલ એક્ટ પ્રમાણે લગાડી છે. અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ એ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે. પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે. જી, કાર્યવાહી તો કોઈ એવી નાની સૂની વાત છે આમાં, બરાબર. અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું, કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે. આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું, એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે. એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય. તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ. અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો. જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું, બરાબર. છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા. બરાબર છે મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે. આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે. ને હાથે કરીને સરકાર આ એક સુસાઇડ કરી રહી છે કે જે એક ઇસ્યુ હતા, એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે. એટલે સરકાર સાથે ક્ષત્રિય સમાજને, રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી. છતાં સરકાર જો આવા પગલાં લેશે તો ક્ષત્રિય સમાજને, રાજપૂત સમાજ સાથે એને કાયમી વાંધો પડશે.